ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આજે હું તમારા માટે લઈને આવી છું ભાવિક અસાઇનમેન્ટ સેકન્ડ ટર્મ ઇંગ્લિશનું અસાઇનમેન્ટ કરી રહ્યા છીએ આપણે આજે. એમાં પહેલું સેક્શન આપણું સેક્શન એમાં પહેલું ક્વેશ્ચન છે ટ્રુ ફોલ્સનું. એમાં આપણે જોઈએ પહેલું ટ્રુ ફોલ્સ. હિયરિંગ એન્ડ સાઇટ આર લોંગ ડિસ્ટન્સ સેન્સીસ. બરાબર, તો આ સેન્ટેન્સ ટ્રુ છે. હિયરિંગ એટલે સાંભળવું, સાઇટ એટલે જોવું. બરાબર, નોર્મલ છે, આપણે સાંભળી શકીએ છીએ થોડુંક ઘણું દૂરનું, જ્યાં સુધી આપણી જોડે અવાજ પહોંચી શકે અને આપણે જોઈ શકીએ. કોઈ બિલ્ડિંગ ઉપર ઊભા રહીએ, બરાબર, આપણે દૂર સુધી જ્યાં સુધી જોઈ શકાય ત્યાં સુધી જોઈ શકીએ, માટે કીધું છે કે ભાઈ લોંગ ડિસ્ટન્સ સેન્સીસ. ઓકે, તો આ સેન્ટેન્સ ટ્રુ છે. સેકન્ડ છે ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ યુ વિલ નીડ અ જોબ ધેન પેઝ વેલ. નોર્મલ છે ભાઈ, આપણને મની અને ફાઇનાન્શિયલ સક્સેસ જોઈએ તો નોર્મલ છે, આપણને જે વધુ પે કરે એની પાસે આપણે જોબ કરીશું, એવી જોબ આપણને જરૂરિયાત છે. ઠીક છે ને, તો આવી સેન્ટેન્સ ટ્રુ છે. અકોર્ડિંગ ટુ પ્રતીક એન્ડ એક્શન ઇઝ મોર પાવરફુલ ધેન થોટ. બરાબર, તો આ સેન્ટેન્સ ફોલ્સ છે, કારણ કે ચેપ્ટરમાં પ્રતીક છે ને, બરાબર, એ એક્શનમાં નથી માંગતો. ઠીક છે, એને આપણે જોયું હશે, તમે ચેપ્ટર ભણ્યા હશો ત્યારે, કે એને પડદાની પાછળ રહીને કાર્ય કરવું ગમે છે. બરાબર, માટે એના માટે વિચારો વધારે ઇમ્પોર્ટન્ટ છે, એક્શન નહીં. માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. ચોથું સેન્ટેન્સ આઈસ પેક્સ આર નોટ યુઝડ વેન અ જોઈન્ટ ઇઝ સ્પ્રેન્ડ. ભાઈ આ સેન્ટેન્સ તો ખોટું જ છે, હે, કારણ કે ભાઈ આઈસ પેક્સ તો બહુ જરૂરી છે. જ્યારે જોઈન્ટમાં સ્પ્રેન્ડ થાય હે ને, ત્યારે આઈસ પેક લગાવવા જોઈએ. ઠીક છે, તો એનો યુઝ કરવો જરૂરી છે. એના પછી વાત કરીએ, યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. ઓકે, તો આ સેન્ટેન્સ ટ્રુ છે. યોગ આપણા સાયકો અને ફિઝિકલ બંને માટે ખૂબ જ યુઝફુલ છે. સિક્સ સેન્ટેન્સ કાર્બન-14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર. ટ્રુ છે આન્સર. બરાબર, કાર્બન-14માં બરાબર કોન્સ્ટન્ટલી ચેન્જીસ આવે છે અને એ પણ અપર કોસ્ટમાં, એટલે કે ઉપરના વાતાવરણમાં. સાતમું ક્વેશ્ચન છે આપણું ટ્રુ ફોલ્સનું. ધ મોસ્ટ સેટિસ્ફાઈડ પીપલ આર ધોઝ હુ ડુ નોટ એન્જોય ધેર જોબ. ફોલ્સ છે, હે ને ભાઈ, સેટિસ્ફાઈડ પીપલ એ છે કે જે પોતાની જોબને એન્જોય કરે. આઠમું સેન્ટેન્સ છે હવે, ફ્લેવર્સ હેવ અ બેક ડોર એન્ટ્રી ટુ નોઝ. બરાબર છે ભાઈ, ફ્લેવર છે ને, બરાબર, એ આપણા નાકનું બેક એન્ટ્રી ડોર છે. ઠીક છે, તો આ આન્સર આપણું ટ્રુ છે. એના પછી વાત કરીએ ફાઇન્ડ એન્ડ રાઇટ નિયરેસ્ટ મિનિંગ. બરાબર, મેં અહીંયા ડાયરેક્ટ આન્સર લીધા છે. ઠીક છે, પાયોનિયર એટલે બિગિનિયર, મેગ્નિફિસન્ટ એટલે એક્સલન્ટ, કન્સિક્વન્સ રિઝલ્ટ, એન્શિયન્ટ વેરી ઓલ્ડ, જેવલિન સ્પેર, વ્રેસ્ટ ફાઇટ. અહીંયા તમને યાદ ના આવતું હોય તો રેસલિંગ યાદ આવે કે ભાઈ ફાઇટિંગ, હે ને. અબેન્ડન એટલે લીવ અને કન્ટેનમેન્ટ એટલે સેટિસ્ફેક્શન. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ છીએ લેંગ્વેજ ફંક્શન ઉપર. ઠીક છે, આપણને અહીંયા લેંગ્વેજ ફંક્શનના ઉપર 3 ઓપ્શન આપેલા છે અને એના આપણને સેન્ટેન્સમાં આપણને ચૂઝ કરવાનું છે કે ભાઈ કયું લેંગ્વેજ ફંક્શનનો સેન્ટેન્સ છે. પહેલું જોઈએ, ધ વ્હીકલ શુડ બી પ્રોપરલી ઓફરિંગ મેન્ટેન્ડ. બરાબર, અહીંયા આપણે કીવર્ડ્સ યાદ રાખવા. બરાબર, ઓફરિંગ એડવાઇસ માટે કયા કીવર્ડ જોઈએ, તો ભાઈ શુડ છે, આઉટ ટુ છે, હેડ બેટર છે. બરાબર, તો અહીંયા શુડ જ છે, હે ને, તો માટે આપણે અહીંયા ઓફરિંગ એડવાઇસ આવશે. બીજું ક્વેશ્ચન છે, અરુણિમા ફોટ બ્રેવલી સો એઝ ટુ સેવ હર ગોલ્ડ ચેઇન. સો એઝ, સો ધેટ સાથે હોય ને ત્યારે સોવિંગ પર્પઝનું સેન્ટેન્સ બને. એના પછી ત્રીજું છે, ધ મિનિસ્ટર્સ વુડ હેવ લોસ્ટ ધેર ઇમેજ ઇન ધેટ કેસ. બરાબર, હવે વુડ હેવ છે અહીંયા. ઠીક છે ને, ભલે કન્ડિશનનું સેન્ટેન્સ નથી મૂક્યું એણે, પણ વુડ હેવ મૂકેલું છે, માટે અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ કન્ડિશન ઇન ધ પાસ્ટ આવશે. બરાબર, આપણે ખાસ યાદ રાખવા કે ભાઈ કીવર્ડ્સ કયા છે, હે ને. કન્ડિશન ઇન ધ પાસ્ટમાં આપણને ઇફ જોઈએ અને બીજા સેન્ટેન્સમાં વુડ હેવ જોઈએ. ઠીક છે, તો આપણી પાસે વુડ હેવ છે, માટે અહીંયા આપણે એને કન્ડિશન ઇન ધ પાસ્ટમાં જઈએ છીએ.
ઇન કેસ હી હેડ બીન ધેર. બરાબર, તો આ એક્સક્લેમેટરી છે. પછી વાત કરીએ, ધો ઇટ વોઝ પેનફુલ હી અન્ડરવેન્ટ ધ ઓપરેશન. ધો આવ્યું હે ને, ધો, ઓલ ધો, ઇવન ઇફ, ઇવન ધો, બટ યેટ સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, એઝ. આ બધા જ આપણા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટના છે. બરાબર, તો આગળ જોઈએ, બીકોઝ યુ આર હેલ્ધી યુ કેન લિફ્ટ ધીસ ઇઝીલી. બરાબર, ભાઈ બીકોઝ છે ને એ બી શરૂઆતમાં મૂક્યું છે હે ને, તો એક્સપ્રેસિંગ રિગ્રેટ આવશે. અહીંયા જી લખવાનું રહી ગયું છે. એના પછી જોઈએ ઇફ ધ, જો મેં તમે આગળ જ કીધું હે ને, ઇફનું શરૂઆત થતી હોય અને પાછળના બીજા સેન્ટેન્સમાં વુડ હેવ હોય તો એ કન્ડિશન ઇન ધ પાસ્ટનું સેન્ટેન્સ બને. જે આપણે પહેલું છે, ઇફ ધ લેસન હેડ બીન રેડી હી વુડ હેવ સ્કોર્ડ બેટર. તો આ આપણું કયું સેન્ટેન્સ બનશે? કન્ડિશન ઇન ધ પાસ્ટ. ધો, નેક્સ્ટ ક્વેશ્ચન, ધો ઇટ સ્મેલ્ડ નોઝિટિક she had to pass along the road to attend the program in time. है ना, धो आयु भाई है ना, एक्सप्रेसिंग कॉन्ट्रास्ट. ત્રીજા નંબરનું સેન્ટેન્સ, he had better buy orange juice to welcome guests. બરાબર, had better, should, out to. બરાબર, એ ઓફરિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશનમાં જાય. એના પછી ક્વેશ્ચન છે, ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. બરાબર, વન ઓફ ધ મોસ્ટ, નો અધર ધેન, વેરી ફ્યુ, સો એઝ. બરાબર, આ બધા જ છે ને કમ્પેરિંગ કરે, તો આ સેન્ટેન્સ બનશે કમ્પેરિંગનું. માય ગ્રાન્ડફાધર યુઝડ ટુ ચીવ ફૂડ વિથ હિઝ ડેન્ટર. બરાબર, તો ભાઈ યુઝડ ટુ તમે 10મા ધોરણથી ભણીને આવ્યા છો હે ને, ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. એના પછી ક્વેશ્ચન છે, ઇફ રૂસીલ હેડ આસ્ક્ડ મી ધ આન્સર આઈ વુડ હેવ ટોલ્ડ યુ ધેર એન્ડ ધેર. બરાબર, તો અહીંયા પરથી આપણું ઇફ આવ્યું, વુડ હેવ આવ્યું, એટલે કન્ડિશન ઇન ધ પાસ્ટ. એના પછી જોઈએ આપણે હવે ઓફરિંગ સજેશન વાળો આન્સર છે. બરાબર, અહીંયા મારી પાસે એટલું બધું ટાઈમ નહોતો, મેં ડાયરેક્ટ આન્સર લખ્યા છે. બરાબર, શુડ વાળું સેન્ટેન્સ આપણે ચૂઝ કરીશું. ઠીક છે, હવે તમે જોઈ શકો છો તમારી પાસે જો અસાઇનમેન્ટ હોય એમાં જુઓ, પહેલા ઓપ્શનમાં યુ કેન છે, બીજા ઓપ્શનમાં યુ શુડ છે, અને ત્રીજા ઓપ્શનમાં યુ મસ્ટ, અને ચોથા ઓપ્શનમાં ઇટ ઇઝ નોટ એઝ. બરાબર, આપણું ઓફરિંગ સજેશનમાં મેં તમને ફરીથી કહું છું કે શુડ, આઉટ ટુ અને હેડ બેટર હોવું જોઈએ. તો આપણું બી ઓપ્શન ઇઝ રાઇટ ઓપ્શન. ઓકે, યુ શુડ રીડ એન્ડ પ્રેક્ટિસ બ્રજ ગ્રામર બુક. ઓકે, ધેન સેકન્ડ, ઉર્મિલ મૂકીને કમ્પેરિંગનું સેન્ટેન્સ બનાવ્યું છે, અને નીચે હાર્વી, યસ યુ આર રાઇટ, આઈ ટુ બિલીવ સો. બરાબર, તો અહીંયા આપણને પહેલું ઓપ્શન છે વોડાફોન ઇઝ અ ગુડ. આમાં તો કંઈ દેખાઈ નહીં રહ્યું ભાઈ આપણને કશું જ હે ને. પછી જોઈએ તો વેરી ફ્યુ વાળો સેન્ટેન્સ છે, ભાઈ આ આપણા કામનો છે હે ને. હેવ યુ ટ્રાયડ, આમાં બી કશું નથી ભાઈ, કમ્પેરિંગ વાળા કોઈ પણ કીવર્ડ્સ નથી. આઈ ડોન્ટ થિંક ધેર ઇઝ, આ બી નથી, માટે આપણું ઓપ્શન બી, વેરી ફ્યુ ફોન ઓપરેટર્સ આર એઝ ચીપ એઝ જીઓ. બરાબર, તો એ આપણું રાઈટ આન્સર બનશે. એના પછી છે અંકલ વાળું સેન્ટેન્સ, અંકલ વાય ડીડ યુ પુટ ઓફ યોર શોપિંગ. બરાબર, હવે એમાં કેના સોવિંગ કોન્ટ્રાસ્ટનું સેન્ટેન્સ બનવાનું છે. બરાબર, આપણે ચારે ચાર સેન્ટેન્સ જોઈ લેવાના. બરાબર, આપણું કીવર્ડ્સ ક્યાં સેટ થાય છે એ જોવાનું. તમે અહીંયા જોઈ શકો છો, એ વાળામાં આપણું બટ વાળું શોવિંગ કોન્ટ્રાસ્ટનું કીવર્ડ સેટ થાય છે, માટે એ ઓપ્શન આપણું રાઈટ ઓપ્શન છે. આઈ જસ્ટ લેફ્ટ ફોર ઇટ બટ ધ હેવી રેન મેડ બાય program flop. Okay, fourth number sentence, why are you late row school today, na to school today, huh? Okay, row નહીં, સ્ટુડન્ટ સેઝ. બરાબર, એમાં આપણે ગિવિંગ રીઝનનો આન્સર આપવાનું છે. હવે રીઝન માટે આપણે બીકોઝ ઓફ, અકાઉન્ટ ઓફ, એઝ, ફોર, ધેટ ને આ બધા સેન્ટેન્સ આવે, સોરી આ બધા કીવર્ડ્સ આવે. તો આપણે ડી વાળું ઓપ્શન જુઓ, આઈ એમ લેટ એઝ આઈ મિસ્ડ ધ 7:30 બસ. ઓકે, ફિફ્થ નંબર ક્વેશ્ચન, વાય ડીડન્ટ યુ જોઈન મેડિકલ કોલેજ જયેશ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તમને યાદ છે ને મેં તમને શું કીધું હતું, ભાઈ ઇફથી શરૂઆત થવી જોઈએ અને બીજા સેન્ટેન્સમાં વુડ ને હેવ હોવું જોઈએ. બરાબર, એ આપણું કન્ડિશન ઇન ધ પાસ્ટનું સેન્ટેન્સ બને. તો આપણું એ નંબરનું ઓપ્શન, ઇફ આઈ હેડ ગોટ એડમિશન ઇન ગવર્મેન્ટ કોલેજ આઈ વુડ હેવ જોઈન્ડ ઇટ. આ આપણું રાઈટ આન્સર બનશે. એના પછી 6 નંબર ક્વેશ્ચન,
વાય હેવ યુ કેપ્ટ ધેટ વિન્ડો ઓપન? અખિલેશ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. હવે એક્સપ્રેસિંગ રિઝલ્ટમાં મેં તમને કીધું હતું પહેલાં બી, હે ને, સો એઝ, સો ધેટ સાથે હોય, બરાબર. અહીંયા તમે ત્રીજા નંબરનું ઓપ્શન જોઈ શકો છો, સો ધેટ ફ્રેશ એર મે કમ ઇન, બરાબર. તો સી વાળું ઓપ્શન રાઈટ ઓપ્શન આવશે. એના પછી 7મું ક્વેશ્ચન, વોટ ડુ યુ નો અબાઉટ સરદાર પટેલ? હાર્મિક, મારા ખ્યાલથી ધાર્મિક હશે કદાચ, લગભગ હાર્મિક એવું લખાયું છે, મે બી. ચાલો આપણે આની સાથે જ જઈએ. હાર્મિક છે કમ્પેરિંગ વાળું સેન્ટેન્સ, વન ઓફ ધ મોસ્ટ, વેરી ફ્યુ, એઝ એન્ડ નો અધર ધેન, સો એઝ અહીંયા આપણે જોઈ શકીએ સી ઓપ્શનમાં હી ઇઝ વન ઓફ ધ બોલ્ડેસ્ટ લીડર્સ ઓફ ઇન્ડિયા આપેલું છે, તો આપણું સી ઓપ્શન એ રાઈટ ઓપ્શન છે. ઓકે, એના પછી 8મું લાસ્ટ ક્વેશ્ચન આમાંનું, રાકેશ, વાય ડુ યુ ટેક રિપીટેડ ટ્રાયલ્સ? મિકેનિક કહે છે, મિકેનિક સેઝ એક્સપ્રેસિંગ પર્પઝ. હવે આપણે એક્સપ્રેસિંગ પર્પઝનું સેન્ટેન્સ બનાવ્યું છે. અહીંયા થોડુંક આપણને ડિફિકલ્ટ લાગ્યું, બરાબર. ભાઈ પર્પઝમાં ટુ આવે, ઠીક છે, ટુ અને ધેટ સાથે છે, આપણે જોઈ શકીએ છીએ ટુ પછી સેન્ટેન્સ પછી ધેટ પછી સેન્ટેન્સ, હે ને. તો બી વાળું ઓપ્શન, ટુ એન્શ્યોર ધેટ ઇટ વર્ક્સ વેલ. એના પછી છે WH વાળા ક્વેશ્ચન, ઠીક છે. WH વાળા ક્વેશ્ચનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, જો આપણે પહેલું ક્વેશ્ચન જોઈએ, ધ યંગ લેડી પોઇન્ટેડ એટ ગ્રીન ગાઉન ઇન ધ ડિસ્પ્લે, બરાબર. ભાઈ ગાઉન છે પણ કઈ છે, કેવા કલરની છે? અહીંયા એવું કંઈક ઓપ્શન આપ્યું નથી કે કેવા કલરની, બટ ડી ઓપ્શન જુઓ, કઈ વાળું ઓપ્શન આપ્યું છે, વિચ ગાઉન ડીડ ધ યંગ લેડી પિન્ટ નહીં બટ પોઈન્ટ એટ, સોરી, બરાબર. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, ધ બોયઝ આર ટ્રાઇંગ ટુ એન્ટર ધ હોલ ફોર્સફુલી, હે ને. ધ બોયઝ શું કરી રહ્યા છે? ફોર્સફુલી, શું કરી રહ્યા છે? શું માટે કયો વર્ડ આવે? વોટ. તો શોધો આપણા ઓપ્શનમાં વોટ વાળું સેન્ટેન્સ કયું છે? ત્રીજા નંબરનું, વોટ આર ધ બોયઝ ડુઈંગ ફોર્સફુલી. ઓકે, then third number sentence, the principal takes a round of the school campus 2 times every day. હવે 2 times every day, જે ઘટના રોજ જે થતી હોય, અથવા તો આપણે રોજ જે કાર્ય કરતા હોઈએ, ઘટના નહીં, સોરી હો, પણ આપણે રોજની દિનચર્યામાં કાર્ય કરતા હોય, જેમ કે પ્રિન્સિપલ રોજે ભાઈ 2 રાઉન્ડ મારે છે, હે ને, તો એને હાઉ મેની ના લખાય અહીંયા, હે ને. અહીંયા આપણને એક ઓપ્શનમાં બીજું બી આપ્યું છે, હાઉ ઓફન ડઝ ધ પ્રિન્સિપલ ટેક અ રાઉન્ડ ઓફ ધ સ્કૂલ કેમ્પસ, હે ને. જો એ આપણને હાઉ ઓફન ના આપ્યું હોત તો કદાચ આપણે એવરીડે આપ્યું હોત ક્વેશ્ચનમાં, અને હાઉ મેનીને આપણે ચૂઝ કરતા, પણ અહીંયા આપણને હાઉ ઓફન આપ્યું છે, ઓફન એટલે હંમેશા, હે ને. તો ભાઈ કેટલી વાર હંમેશા પ્રિન્સિપલ રાઉન્ડ મારે છે કેમ્પસમાં, બરાબર. તો માટે બી ઓપ્શન ઇઝ રાઈટ આન્સર. ધ મધર લેપર ડોમિનેટેડ ઓવર ધ યુઝ બિયર ઇન ધ ફાઇટ. હવે ધ યુઝ બિયર, હે ને, યુઝ બિયર, બરાબર. ઓવર ધ યુઝ બિયર, કોના ઉપરથી? મધર લેપર્ડે, હે ને, ફાઇટ કરી, મીન્સ ડોમિનેટેડ ઓવર, એના ઉપરથી આમ આવીને અને એના જોડે ફાઇટ કરી એણે, બરાબર. તો કોના ઉપરથી? હે, ઓવર whom did the mother leopard dominate in the fight? બી વાળો ઓપ્શન. એના પછી ધ સ્ટીમ એન્જિન વોઝ ઇન્વેન્ટેડ બાય જેમ્સ વોટ ઇન 1792. હવે who invented the steam engine in 1792? નો, બરાબર, એ સેટ નથી થતું. હા, જેમ્સ વોટની આગળ મૂક્યું હોત ને, એવું લખ્યું હોત કે જેમ્સ વોટ ઇન્વેન્ટેડ ધ સ્ટીમ એન્જિન ઇન 1792, તો આપણે આ ક્વેશ્ચનનો આન્સર આપતા. પણ અહીંયા આખું સેન્ટેન્સ આપણને પેસિવ વાળું આપ્યું છે, હે ને. તો પેસિવ વાક્ય રચના વાળું ક્વેશ્ચન માર્ક જોઈશે આપણને, ઠીક છે. તો એ વાળું ઓપ્શન, બાય whom was the steam engine invented in the 1792. Okay, next question, 6th number. The procession has reached Ambaji since morning. ક્યારે પહોંચ્યા? ને ટાઈમ, સમય બતાવે છે, અને સમયની સાથે સાથે પણ સિન્સ મૂકેલું છે. સમય માટે કયું વર્ડ જોઈએ? વેન જોઈએ, બરાબર. તો આપણે જોઈ શકીએ ડી વાળું ઓપ્શન, સિન્સ વેન હેઝ ધ પ્રોસેશન રીચ્ડ અંબાજી. ઓકે, 7 નંબર, નિલેશ કુડ ગો ટુ કરાટે ક્લાસીસ ઇન ધ ઇવનિંગ. ભાઈ નિલેશ ક્યાં જાય છે રોજ સાંજે?
બરાબર. તો ભાઈ એ સાંજે ક્યાં જાય છે? તો કરાટે ક્લાસીસ જાય છે. ઠીક છે. તો આપણે કરાટે ક્લાસીસ માટે જગ્યા છે, હે ને? કરાટે ક્લાસીસ એક જગ્યા છે અને એ જગ્યા માટે આપણે શું યુઝ કરીશું? જગ્યા માટે વેર યુઝ કરાય, હે ને? પણ આપણે જોઈએ તો બે ઓપ્શન છે, વેર કેન બી છે ને વેર કુડ બી છે. બરાબર. માટે આપણે વેર કુડ વાળું ઓપ્શન સાથે જઈશું. વેર કુડ ડેઝ ગો ઇન ધ ઇવનિંગ. એના પછી છેલ્લું ક્વેશ્ચન જોઈએ. નેહાલ પિકડ અપ અ સિગારેટ બોક્સ ફ્રોમ ધ ટેબલ. બરાબર. ફ્રોમ ધ ટેબલ, ટેબલ ટેબલ પરથી, ટેબલ એક જગ્યા છે, હે ને? જગ્યા ઉપર મૂકેલું છે ટેબલ. તો અહીંયા સી વાળું ઓપ્શન આવશે. ફ્રોમ વેર ડીડ નેહાલ પિક અપ અ સિગારેટ બોક્સ. હવે નેક્સ્ટ છે સેક્શન બી. સેક્શન બી હું ધીરે ધીરે ક્લોઝ કરું છું. જુઓ, આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ. વાય ડીડ ધ વુમન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લાર ટ્રીઝ. હવે પોપ્લાર ટ્રીઝ માટે આપણે શા માટે ભાઈ વુમને રિફ્યુઝ કર્યું? બરાબર. તો અહીંયા આપણે થોડુંક ક્વેશ્ચનમાંથી જ લઈ લીધું. અહીંયા મેં ક્વેશ્ચનમાં 1, 2, 3 નંબર મારેલા છે, તમે જોઈ શકો છો. જો કે આ એક સ્ટુડન્ટનો જ ચોપડો છે. ઠીક છે. તો ધ વુમન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લાર ટ્રીઝ બીકોઝ લગાવીને પછી આપણે આન્સર લઈશું. ઓલરેડી ક્વેશ્ચનમાં છે. બરાબર. વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. ઠીક છે. ઉપર તમારા પેરેગ્રાફમાં આ આખી લાઈન રિપીટ છે. ઠીક છે. જોઈ શકો છો તમે. 1, 2, 3, 4, પાંચમી લાઈન છે. ધ વુમન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લાર વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. બરાબર. એના પછીનો ક્વેશ્ચન, વોટ ડીડ ધ વુમન ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ડુ. બરાબર. તો અહીંયા આવશે ધે ફોર્સ્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કિડ્સ of indigenous fodder trees that would benefit them directly. ઓકે. એના પછી છે વોટ ડઝ વેલેન્ટાઇન નોટિસ. વેલેન્ટાઇન શું નોટિસ કર્યું છે? બરાબર. તો વેલેન્ટાઇન નોટિસ શરૂઆત જ છે પેરેગ્રાફની. વેલેન્ટાઇન નોટિસીસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ બિહાઇન્ડ બાય અ કપલ ઓફ ઓલ્ડ priest. Next question, who is suspected? Why? બરાબર. તો the old priest who had come there earlier in the day, one of the priests placed soup, અહીંયા સોપ લખ્યું છે, soup આવશે, on the restaurant walls. એના પછીનો ક્વેશ્ચન, what is first aid? પેરેગ્રાફની શરૂઆત જ છે. ફર્સ્ટ એડ is the immediate medical help given to an injured person before he or she is taken to the hospital. Okay. Second question, what care should be taken before giving the first aid? બરાબર. તો તમે પેરેગ્રાફની નીચેથી ત્રીજી લાઈન છે. બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ વોશ યોર હેન્ડ્સ વેલ વિથ સોલ નહીં બટ સોપ એન્ડ વોટર. એના પછીનો ક્વેશ્ચન છે ઓટોફેવ વાળો પેરેગ્રાફ છે. હાઉ ડઝ ઓટોફેવ ક્રિએટ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચર્સ. બરાબર. તો તમારા પેરેગ્રાફની ત્રીજી લાઈન જુઓ. Inviting the customer into design, development and production process will lead to unexpected new products. બરાબર. અને એના પછીનો ક્વેશ્ચન છે હાઉ વિલ ધ કસ્ટમર અ કો કન્સ્ટ્રક્ટર ઇન ઓટોફેબ. બરાબર. કો કન્સ્ટ્રક્ટર કેવી રીતે બન્યા? બરાબર. તો એમાં જોઈ શકીએ છીએ આપણે એના પછીનો ક્વેશ્ચન બનશે ડાયરેક્ટ એના પછી જ ન્યૂ પ્રોડક્ટ પછી જ છે. જુઓ તમારા એમાં પેરેગ્રાફમાં, in AutoFab the customer is co-constructor. Now product liability, other risks and patent rights may be shared with the customers. Okay. Next question જોઈએ. What can be more important factor for career satisfaction than interest? બરાબર. તો ભાઈ તમારી પેરેગ્રાફની બીજી લાઈન જુઓ. વેલ્યુઝ કેન બી ઇવન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કેરિયર સેટિસ્ફેક્શન ધેન ઇન્ટરેસ્ટ. બરાબર. બીજો ક્વેશ્ચન છે વોટ વિલ યુ નીડ ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ. બરાબર. તો ઇન્ટરેસ્ટ પછી જ શરૂઆત થાય છે. જુઓ ઇફથી. ઇફ યુ વેલ્યુ જોબ ધેટ પેઝ વેલ. ઇફ યુ value money and financial success, you will need a job that pays well. Okay.
છઠ્ઠા નંબરનું પેરેગ્રાફ આવ્યા આપણે. વોટ ઇઝ ધ પેટ ઓફ પિયા? વોટ ઇઝ ઇટ્સ નેટિવ લેન્ડ? બરાબર. તો અહીંયા આપણે આન્સર લખીશું. થોડુંક આપણે ક્વેશ્ચનમાંથી લઈ લઈશું. ધ પેટ ઓફ પિયા ઇઝ, ઠીક છે, અ કેપ્યુચન મંકી. ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા એન્ડ ઇટ્સ ક્વાઇટ રેર. ત્રીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ પિયાઝ અંકલ? તો એના અંકલ કોણ હતા? તો એનિમલ સ્પેશિયાલિસ્ટ હતા, એટલે હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. ઓકે. એના પછીનો ક્વેશ્ચન છે વાય વેર ધ ફોરેસ્ટ ઓફ ટેરી ગઢવાલ કટ? બરાબર. તો તમારા પેરેગ્રાફમાં હું બતાવી શકું છું કે એક 8મી લાઇનમાં કોર્નરમાં ધ ફોરેસ્ટથી શરૂઆત થાય છે. ધ ફોરેસ્ટ ઓફ ટેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. બરાબર. અને એના પછીનો ક્વેશ્ચન વિચ ટુ થિંગ્સ વેર કોન્ટ્રાડિક્ટરી? તો તમારી નીચેથી આપણે પેરેગ્રાફ કમ્પ્લીટ થાય છે ને ત્યાંથી નીચેથી લાઇન 1 2 7મી લાઇનમાં ધેર વોઝ barely a contradiction between the village people's basic needs and the requirements of the state of to earn money. Sorry. બરાબર. એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે 8મા નંબરના પેરેગ્રાફનો પહેલો ક્વેશ્ચન. લિસ્ટ ધ થિંગ્સ ધેટ ટુ ઓલ્ડ પ્રિયેસ ડન ઇન ધ રેસ્ટોરન્ટ. બરાબર. તો તમારા પેરેગ્રાફની ચોથી લાઇનમાં જ છે આ આન્સર જે મેં લખેલો છે. વન ઓફ ધ પ્રિયેસ પ્લેસ ધ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ. બરાબર. એના પછીનો બીજો ક્વેશ્ચન જોઈએ. વોટ હેડ ધ પ્રિયેસ ડન એટ ધ અધર રેસ્ટોરન્ટ? હે ને. તો નીચે તમારા પેરેગ્રાફ નીચેથી ત્રીજી લાઇન એટ ધ અધર રેસ્ટોરન્ટ હી હેડ ઇન્ક્રીઝડ ધ અમાઉન્ટ ઓન ધ બિલ એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી. બરાબર. એના પછીના ક્વેશ્ચન વિડીયો બહુ લાંબી થઈ જશે, બહુ સમજાવીશ તો, હે ને. તો તમે સેક્શન બી આ જોઈ લેજો. ઠીક છે. હું ધીમે ધીમે ટર્ન કરું છું. ઓકે. બધા જ આન્સર ઓલમોસ્ટ છે. એના પછી આપણે વાત કરીએ તો સેક્શન સીમાં એના પછી સેક્શન સી નહીં પણ સેક્શન બીનો લાસ્ટ પોર્શન જે છે આપણો. બરાબર. સેક્શન બીમાં બરાબર તમારી જે નિયરેસ્ટ મિનિંગ અથવા તો તમે શબ્દાર્થ લખો છો ને હાર્ડ વર્ડ્સ. ઠીક છે. રીડ ધ ફોલોવિંગ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઓકે. ત્યાંથી તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલા જે આપણને સેન્ટેન્સ આપ્યા છે ફિલ ઇન ધ બ્લેન્ક્સના, એમાં પહેલી ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં વાયોલન્સ આવશે, બીજીમાં એટીટ્યુડ આવશે. ઓકે. બધામાં મેં નંબર લખેલા છે, ઇવન ખાલી જગ્યામાં પણ આન્સર આપેલા છે. ઓકે. એના પછી છે સેક્શન સીના ક્વેશ્ચન આન્સર. ઓકે. ક્વેશ્ચન સીના ક્વેશ્ચન આન્સર હું તમને પેરેગ્રાફમાં બતાવું તો પહેલો ક્વેશ્ચનનો આન્સર આપણે જોઈએ. સ્ટાર્ટિંગ જ છે વેર ડુ પેંગ્વિન્સ લાઈવ. બરાબર. તો શરૂઆત પેરેગ્રાફની શરૂઆતમાં પેંગ્વિન ઇઝ અ બર્ડ સ્ટાર્ટિંગ નથી. સોરી. સેકન્ડ લાઇનમાં આવશે ધે લાઈવ ઓન ધ સ્નો ઇન પોલાર રિજિયન્સ where there is no vegetation as it can stand freezing cold. ઓકે. બીજો ક્વેશ્ચન છે what can penguin not tolerate? બરાબર. તો એ તમે જોઈ શકો છો એ વાક્યની શરૂઆતમાં છે પેંગ્વિન ઇઝ અ બર્ડ ધેટ ડઝન્ટ ફ્લાય બટ વોક્સ એન્ડ સ્વિમ્સ ફોર. બરાબર. તો આ એડવર્ટાઇઝમેન્ટ સારી છે. બરાબર.
વોટ આર ધ એડવર્ટાઇઝ કમ્પેટિંગ. તો તમારી પેરેગ્રાફની ત્રીજી લાઈન જુઓ, શાની કમ્પેટિંગ છે એડવર્ટાઇઝમાં? Advertisements weighing competing with each other for your attention and with each other for your attention. Okay, then second question, what is a young man dressed in smart suit trying to tell you? બરાબર, તો એનું આન્સર થોડુંક ઉપર નીચે છે. તો એ તમે અહીંયા હું તમને સ્ક્રીન ઉપર બતાવી શકું છું. બરાબર, અહીંયા લખેલું જ છે, it is a young man dressed in a smart suit trying to tell you how good you would look in the product of particular textile mill. ઓકે, એના પછી છે એડવર્ટાઇઝમેન્ટ પરસ્યુટ્સ. બરાબર, તો એમાં આવશે તમારા બીજા પેરેગ્રાફની નીચેથી ત્રીજી લાઈન, you to visit the shop and to see through the and feel the products which help to make your own life a little more cheerful. Okay, then next question, who was not satisfied despite being very rich? બરાબર, તો ભાઈ Pahom was not satisfied despite being very rich. Next question છે, where had a land broker come from? ઓકે, તો તમારા પેજ નંબર 46 ઉપર તમે જોઈ શકો છો પહેલી જ લાઈનમાં, once Pahom met a land broker, he was from the distant land of Bascus. Okay, third question answer, what did the land broker advise Pahom to get more land from Bascus? બરાબર, તો તમારી પેરેગ્રાફની ચોથી લાઈનમાં જુઓ, કોર્નર ઉપર લખ્યું છે, he told Pahom about the fertile and the cheap land in Bascus. Okay, next fourth numberનું પેરેગ્રાફ, where were the Olympic games being held? તો ક્યાં રમાડી હતી? તો પહેલી જ લાઈનમાં જુઓ, the Olympic games were being held in Berlin. Okay, second question, why was the narrator not worried about the Olympic games? Okay, તો બીજી લાઈનમાં જુઓ, I wasn't worried about લખ્યું છે, તો આની જગ્યાએ આપણે he કરી દઈશું, he wasn't worried about all these. પછી I did નહીં, અહીંયા ID લખ્યું છે, ક્વેશ્ચન મેં છોકરીનું લીધું છે ને, બરાબર, I had નહીં, પરંતુ he had trained, sweated and disciplined myself ની જગ્યાએ his self for his 6 year with the games in mind. Okay, next question, why was the narrator settled? Okay, તો આવી જાઓ તમારી પેરેગ્રાફમાં નીચેથી 8મી લાઈનમાં કોર્નરમાં જુઓ, when the time came from the long jump trials. હવે જ્યાં જ્યાં I આવશે ને ત્યાં ત્યાં તમારે શું કરવાનું છે? he. બરાબર, તો he was startled to see a tall boy hitting the pit at almost 26 feet on his practice laps. ઓકે, અહીંયા થોડુંક વધારે લખાયું છે. હવે નેક્સ્ટ સ્ટાન્જાના ક્વેશ્ચન છે. બરાબર, સ્ટાન્જાના ક્વેશ્ચન તમે જોઈ લેજો, ઓલમોસ્ટ મેં બધા લખ્યા છે. તમને પેરેગ્રાફમાં શોધતા ના આવડતા હોય તો મેં વચ્ચેથી સમરી થોડીક મિસિંગ છે, સોરી ફોર ધેટ. પણ સમરીમાં કશું વધારે નહીં, તો જો તમને ના આવડતું હોય ને, બરાબર, તો સમરીમાં મેઇન પોઈન્ટ્સ લખવાના હોય છે પેરેગ્રાફના. ઠીક છે, તો તમારે પેરેગ્રાફ વાંચવાનું અને તમને લાગે એવા મેઇન પોઈન્ટ્સ ટિક કરી દેવાના. થોડુંક થોડુંક જે ડાયરેક્ટ સ્પીચમાં લખેલું હશે તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવું પડશે અને પછી સમરી બનાવવી પડશે. ઓકે, મેં અહીંયા એ સ્કીપ કરી છે, સોરી ફોર ધેટ. નેક્સ્ટ સ્ટાન્ઝાસના ક્વેશ્ચન છે, વાય ડુ મશીન સે ધેટ સ્ટાર્સ વિલ શાઇન અગેન? બરાબર, તો તમારી પેરેગ્રાફની પહેલી જ લાઈન છે, ધો અવર સ્મોક મે હાઈ, હે ને, તો અવર સ્મોકની જગ્યાએ સોરી અવરની જગ્યાએ ધ મશીન્સ. ઠીક છે,
ધ મશીન સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. પહેલી બીજી લાઈન આવશે, અવરની જગ્યાએ ધ મશીન આવશે. ઠીક છે, તમારે વધારે મગજ ચલાવવાની જરૂરિયાત જ નથી, તમારા ફકરામાં જ તમને આન્સર મળી રહે છે, હે ને. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. વોટ ડુ મશીન હમ્બલી કન્ફેસ, સોરી, હા. તો તમારી લાસ્ટ લાઈન સ્ટાન્જાની વી આર નથિંગ, તો વીની જગ્યાએ ફરીથી આપણે શું લખીશું? ધ મશીન્સ આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. ઠીક છે, એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ સેકન્ડ, વેર ડુ મશીન્સ ટેક બર્થ ફ્રોમ. તો સ્ટાન્જાની પહેલી લાઈન જુઓ, વી આર ટેકન, તો વીની જગ્યાએ ફરીથી આપણે શું લખીશું? ધ મશીન્સ વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન્ડ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ આર ધ પ્રોસેસ ઓફ ગિવિંગ શેપ ટુ મશીન્સ. બરાબર, તો તમારા સ્ટાન્જાની બીજી લાઈનથી લઈને છેલ્લી લાઈન, આખું સ્ટાન્જા બીજી લાઈનથી, બરાબર. અને જ્યાં જ્યાં વી આવશે ને ત્યાં તમારે શું કરવાનું છે? ધ મશીન્સ કરવાનું છે, હે ને. ધ મશીન્સ વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. ધ મશીન્સ વેર કાસ્ટ એન્ડ wrought એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. ધ મશીન વેર કટ એન્ડ ફિલ્ડ એન્ડ ટોલ્ડ એન્ડ ગોઝ્ડ ટુ ફિટ. બરાબર, મને ખબર છે હું આને એક આન્સરમાં કન્વર્ટ કરી શકીએ છીએ, બરાબર. પરંતુ આ તમારા માટે થોડુંક, જો તમે જ્યારે આન્સર લખવા બેસો ને તો કદાચ તમને ઇઝી ન લાગે, તમને યાદ કરવું પડે, બરાબર. એટલા માટે મેં તમને ડાયરેક્ટ પેરેગ્રાફમાંથી જ બતાવી દીધું છે કે જ્યાં જ્યાં વી આવે ત્યાં તમારે ધ મશીન્સ કરી દેવું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ પોએટ આસ્ક વુડમેન નોટ ટુ ડુ. બરાબર, તો ધ પોએટ આસ્ક ધ વુડમેન ટુ ડોન્ટ કટ ધ ટ્રી. ડોન્ટ કટ ધેટ ટ્રી, સોરી. અને એના પછી, વાય ડઝ ધ પોએટ વોન્ટ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી. બરાબર, શા માટે? તો તમારી પેરેગ્રાફની 5મી લાઈન છે, હે ને, ટ્વાઝ, હે ને. ટ્વાઝની આગળ શું કરવાનું છે? તમારે બીકોઝ લખાવી દેવાનું છે, હે ને. અને માયની જગ્યાએ હિઝ. ઠીક છે, અહીંયા થોડીક ભૂલ છે, છોકરીએ લખવામાં ભૂલ કરી છે, બરાબર. બીકોઝ પહેલાં આવશે અને પછી હિઝ ટ્વાઝ હિઝ ફોરફાધર્સ હેન્ડ that placed it near his coat. બસ આટલું જ લખવાનું છે, એ છોકરીએ થોડુંક વધારે લખી નાખ્યું છે. ઓકે, નેક્સ્ટ સેક્શન ડી. સેક્શન ડીમાં ડાયરેક્ટ આન્સર આપ્યા છે, બરાબર. તો તમે જોઈ લેજો. જો પહેલું ક્વેશ્ચન શું છે આપણું? આઈ હેવ ફિનિશ્ડ માય પ્રોજેક્ટ. બરાબર, તો આ સેન્ટેન્સને આપણે પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. તો કેવી રીતે આવશે? તો માય પ્રોજેક્ટ ઇઝ ફિનિશ્ડ બાય મી. Okay, then it have done it myself, so it is done by me myself. I have not taken anybody's help. બરાબર, તો anybody's help is not taken by me. અને છેલ્લું સેન્ટેન્સ છે, nobody has ever thought about such a project. બરાબર, તો એમાં આપણે બનાવીશું about such a project is never thought by anyone. ઓકે, બીજો ક્વેશ્ચનમાં જોઈએ. પહેલું સેન્ટેન્સ, આઈ એમ રનિંગ ટુવર્ડ્સ યુ બટ યુ આર બોલ્ટિંગ ઇન અનધર ડાયરેક્શન. હવે અહીંયા તમારે કશું જ નથી કરવાનું, બરાબર. એણે શું કર્યું છે? બરાબર, ભૂતકાળના આઈ એમ રનિંગ છે ને, તો એમ રનિંગ કાઢી નાખવાનું છે, હે ને. એમ રનિંગ કાઢી નાખવાનું છે. એમ રનિંગની જગ્યાએ શું કરી દેવાનું છે? રેન. આઈ રેન ટુવર્ડ્સ યુ, બટ યુ અને આર છે, બરાબર. તો આરને બી કાઢી નાખવાનું અને બોલ્ટિંગનું શું કરી દેવાનું? બોલ્ટેડ ઇન અનધર ડાયરેક્શન. બીજો સેન્ટેન્સ, ધે આર હાર્ટલિંગ ટુવર્ડ્સ અસ. કશું નથી કરવાનું, આર કાઢી દેવાનું. ધે હાર્ટલડ ટુવર્ડ્સ અસ. ત્રીજો સેન્ટેન્સ, મનીષ ઇઝ ટ્રાઇંગ ટુ અવોઇડ ધેમ સો હી ઇઝ હાસ્ટેનિંગ ઇન અધર ડાયરેક્શન. બરાબર, તો એમાં શું કરવાનું છે? મનીષ ઇઝ કાઢી નાખવાનું, ટ્રાઇંગનું શું થઈ જશે? ટ્રાઇડ. મનીષ ટ્રાઇડ ટુ અવોઇડ ધેમ સો હી hastened in other direction. ક્લિયર? ત્રીજું હવે પેરેગ્રાફ જોઈએ. પહેલું સેન્ટેન્સ, મિસ મોના ગેટ્સ અપ એટ 6 o'clock.
ઓકે, અહીંયા આપણે શું કરવાનું છે, ગેટ્સઅપની જગ્યાએ હેઝ અને ગેટનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. મિસ મોના હેઝ ગોટ અપ એટ 6 o'clock. He does not do he does not do yogas or exercises in the morning. So he has not done yogas or exercise in the morning. ત્રીજો સેન્ટેન્સ છે સી લિસન્સ ટુ ધ ક્લાસિકલ મ્યુઝિક ફોર 1 hour. બરાબર, તો એમાં શું આવશે, સી હેઝ લિસન્સ ટુ ધ ક્લાસિકલ મ્યુઝિક ફોર એન અવર. હવે ચોથું છેલ્લો પેરેગ્રાફ જોઈએ આપણે. મિસ્ટર મહેતા અટેન્ડ્સ ટુ હિઝ ડ્યુટીઝ રેગ્યુલરલી. બરાબર, તો હિઝ ડ્યુટીઝ અટેન્ડેડ બાય મિસ્ટર મહેતા રેગ્યુલરલી. હિઝ ડ્યુટી નહીં, બટ ડ્યુટી ઇઝ અટેન્ડેડ. હા, હિઝ કાઢી નાખજો. બરાબર, ડ્યુટીઝ ઇઝ અટેન્ડેડ બાય મિસ્ટર મહેતા રેગ્યુલરલી. ઓકે, પછી બીજો સેન્ટેન્સ છે, અહીંયા છોકરીએ ભૂલ કરી છે, ફૂલ સ્ટોપ નથી કર્યો. હી ફોલોઝ ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ સ્ટ્રિક્ટલી. બરાબર, તો ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આર ફોલોડ બાય હિમ સ્ટ્રિક્ટલી. ઓકે, પછી છે હી ડઝ નોટ ફાઇન્ડ એક્સક્યુઝ ટુ અવોઇડ વર્ક. હે ને, તો એક્સક્યુઝ આર નોટ ફાઇન્ડ બાય ફાઉન્ડ બાય હિમ. અહીંયા ભૂલ છે, ઠીક છે, ફાઉન્ડ બાય હિમ ટુ અવોઇડ વર્ક. અને છેલ્લું સેન્ટેન્સ, હિઝ બોસ અપ્રિસિએટ્સ હિઝ ડેડિકેશન વોલ હાર્ટેડલી. બરાબર, તો એમાં આવશે છેલ્લું. બરાબર, હિઝ ડેડિકેશન ઇઝ અપ્રિસિએટેડ બાય હિઝ બોસ હોલ હાર્ટેડલી. ઓકે, એના પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના મેં પેરેગ્રાફના આન્સર આપેલા છે તમને. બરાબર, અહીંયા કપિલ ઇન્ક્વાયરી કરી રહ્યા છે, માટે ઇન્ક્વાયરથી બનશે કે કપિલ ઇન્ક્વાયર્ડ મિહિર વાય હી કુડ નોટ ગીવ ધેટ કોમ્પિટિટિવ એક્ઝામ. બરાબર, પછી મિહિર એમને આન્સર કરશે ને કે એમણે ઇન્ક્વાયર કર્યું, પૂછ્યું, એટલા માટે હવે મિહિર આન્સર કરશે. તો મિહિર આન્સર હિમ ધેટ હી હેડ નોટ બીન ફીલિંગ વેલ એટ ધેટ ટાઈમ. બરાબર, ધેન કપિલ ભાઈ એને અગ્રી કરે છે. માટે આપણે અહીંયા કપિલ અગ્રી એન્ડ એડેડ સિમ્પેથેટિકલી નોટ ટુ વરી, નેક્સ્ટ ટાઈમ તું આપજે એમ. ઠીક છે, અને પછી મિહિર એમને થેન્ક યુ કહે છે, માટે મિહિર થેન્કડ. ઓકે, નેક્સ્ટ છે, આ ઓલરેડી મને મારી બુકમાં મળી ગયું હતું, એટલે મેં ડાયરેક્ટ આન્સર લીધો છે અહીંયા. બરાબર, પુનિત અહીંયા પ્લીઝ આવ્યું, પ્લીઝ એટલે એ અર્જ કરે છે, હા, અપીલ કરે છે, પ્લીઝ. માટે પુનિત અર્જડ ધ કાઉન્સિલર ટુ સેવ હિમ ફ્રોમ ધ સિચ્યુએશન. બરાબર, અને કાઉન્સિલર એમને રિક્વેસ્ટ કરે છે, માટે રિક્વેસ્ટેડ બી કામ કમ્પ્લીટલી ફર્સ્ટ. હે ને, તો એ માટે રિક્વેસ્ટેડ આવશે કે ભાઈ રિક્વેસ્ટ કરે છે કાઉન્સિલર, માટે કાઉન્સિલર રિક્વેસ્ટેડ હિમ ટુ બી કામ કમ્પ્લીટલી ફર્સ્ટ એન્ડ ધેન આસ્કડ હિમ વોટ હિઝ કન્ફ્યુઝન વોઝ. ઓકે, ધેન પુનિત એમને સામે બીજું કંઈક કહે છે, હે ને, તો ડિટેલ માંગે છે. પુનિત ટોલ્ડ હિમ ઇન ડિટેલ ધેટ he could not decide which field would be better for his career. બરાબર, પછી કાઉન્સિલર એમને કાઉન્સલ કરે છે. કાઉન્સિલર counseled him and told him not to worry and added that he was with him then. ઓકે, એના પછી પ્રિન્સિપલ વાળો છે. બરાબર, પ્રિન્સિપલ ઇન્ક્વાયર એટલે કે પૂછે છે મિસ્ટર ગોહિલને કે ભાઈ વાય ડઝન્ટ અજય કમ ટુ સ્કૂલ રેગ્યુલરલી. અજય શા માટે ડેલી નથી આવતો સ્કૂલે, હે ને. તો પ્રિન્સિપલ ઇન્ક્વાયર મિસ્ટર ગોહિલ વાય અજય ડિડન્ટ ટુ કમ સ્કૂલ. ઓકે, ગો નહીં, to come to school regularly. Mr. Gohil replied that he had been suffering from fever 4 to 6. Okay, then principal asked him again if he hadn't consulted any doctor. Mr. Gohil replied positively that he had consulted a doctor and added that he had suggested that Ajay needed total bed rest. ઓકે, પછી છેલ્લું આપણે જોઈએ મિસ્ટર ગોસ્વામી વાળું, હે ને. ડીડ યુ કોલ મી યસ્ટરડે.
તો મિસ્ટર Goswami inquired Mr. Pandya if he had called him yesterday. Sorry. Mr. Pandya positively હામાં જવાબ આપે છે માટે replied positively and added that he had not received it. Then Mr. Goswami બરાબર સોરી કહે છે માટે પ્રોડન્ટ અથવા તો નેગેટિવલી બી લખી શકો તમે, ઠીક છે, અને સોરો બી લખી શકો. મિસ્ટર ગોસ્વામી પ્રોડન્ટ him and told him that he had gone to the music class to learn playing rabab. Then Mr. Pandya બહુ જ ખુશ થાય છે, હે ને, વાવ એક્સક્લેમેટરી આવ્યું માટે exclaimed joyfully that it was really good. ઓકે, એના પછી છે ફરીથી આપણા લેંગ્વેજ ફંક્શન આવી ગયા. ફર્સ્ટ છે રાજ અને હેબિચ્યુઅલ પાસ્ટનું છે તો યુઝડ ટુ એ વાળું ઓપ્શન આવશે. ઓકે, બીજામાં તમે જોઈ શકો છો યુ કેન આઈધર અટેન્ડ ધ મીટિંગ. ઓકે, તો ફોર્થ નંબર અહીંયા મને પહેલાં મેં બી એ નંબરનું જ આન્સર ટીક કરાવ્યું હતું, પણ એમાં આપણને ઉપરથી ઓલરેડી સેન્ટેન્સમાં આઈધર આપેલું છે એટલે આપણને ઓરની જ જરૂરિયાત છે હવે, હે ને, માટે આપણે ડી વાળું આન્સર લઈશું. બરાબર, આઈધર ઓર નાઈધર નોર એ ઓલ્ટરનેટિવ ચોઇસમાં આવે. બરાબર, અને આપણે ઓલ્ટરનેટિવ ચોઇસનું જ જોઈએ છે સેન્ટેન્સ માટે. ત્રીજું એલેક્સ કેન, બરાબર, અહીંયા બી ઓલ્ટરનેટિવ છે. સી વાળું સેન્ટેન્સ જુઓ, આઈધર પ્રેક્ટિસ ગિટાર ઓર રીડ અ બુક. ફોર્થ નંબરનું જુઓ સેન્ટેન્સ, સી ઇઝ પ્રેક્ટિસ્ડ ડેઇલી. શું છે? રિઝલ્ટ. બરાબર, રિઝલ્ટમાં સો ધેટમાં વચ્ચે સેન્ટેન્સ આવશે, સો આવશે, ધેટ આવશે. બરાબર, તો અહીંયા સો આપણને મળી ગયું છે. સો સી બીકમ એન એક્સેલન્ટ પાઇનિસ્ટ. 5 નંબરનું સેન્ટેન્સ ટોકિંગ રિઝલ્ટની બાજુમાં જ છે. જોન સ્ટડીડ હાર્ડ ફોર ધ એક્ઝામ. બરાબર, હા, જોન સ્ટડીડ હાર્ડ ફોર ધ એક્ઝામ, ધેરફોર હી સ્કોર્ડ ધ હાઈએસ્ટ ઇન ધ ક્લાસ. નેક્સ્ટ 6 નંબર, ધ બુક વિલ બી ડિસ્ક્રાઇબિંગ એક્શન. કોઈ ક્રિયા બતાવવાની છે એવું ક્રિયા બતાવતું સેન્ટેન્સ જોવાનું છે. બરાબર, તો અહીંયા બી વાળું ઓપ્શન આવશે, રેડી ટુ પરચેસ. તે પરચેસ કરવાની ક્રિયા, હે ને, એટલે તો ખરીદીની તૈયારી, હે ને. હા, તો એક ક્રિયા થઈ, તો આ ક્રિયાવાળું સેન્ટેન્સ, એક્શન એટલે ક્રિયા, હે ને, માટે આપણે બી વાળા સાથે જઈશું, બી ઓપ્શન સાથે. 7 વી શુડ શોવિંગ પર્પઝનું સેન્ટેન્સ જોવાનું છે આપણે. બરાબર, તો અહીંયા તમારી પાસે 4 ઓપ્શન છે. બરાબર, અને એમાં બધા બીજ બેમાં શુડ છે, ઉપર સ્યોરલી છે. બી વાળું સેન્ટેન્સ ઇઝ રાઇટ, એમાં 2 છે. સેવ વોટર ટુ સેવ લાઈફ ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ઓન ધીસ પ્લાનેટ. અને છેલ્લું છે રાઘવ શોવિંગ કોન્ટ્રાસ્ટ. રાઘવ કેટલા ટાઈમની વિડીયો થઈ એ જોતી હતી. રાઘવમાં શોવિંગ કોન્ટ્રાસ્ટ જોવાનું છે આપણે. બરાબર, અહીંયા બીજું કોઈ સેન્ટેન્સ સેટ થતું નથી અને આપણું ઇન્સ્પાઇટ ઓફ ઓલરેડી એમાં છે માટે આપણે એ ઓપ્શન સાથે જઈશું. એ ઓપ્શન ફેલ્ડ ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ. હવે એના પછી હું વાત કરું ને તો મેં ઓલમોસ્ટ ઓકે સોરી નેક્સ્ટ આવશે તમારે કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. બરાબર, પહેલું જુઓ, એમાં કશું જ નથી કરવાનું. આઈ નો ધ જર્મન શૂ મેકર ફ્રોમ ધ ડેઝ ઓફ માય યુથ હુ મેડ માય ફાધર શૂઝ. હવે શૂઝ પછી તમારે વચ્ચે શું એડ કરવાનું છે? એન્ડ. ઠીક છે, પછી સેમ હી વોઝ લિવિંગ વિથ હિઝ એલ્ડર બ્રધર. બરાબર, અને ડાયરેક્ટ તમારે હી વોઝ લિવિંગ નથી લખવાનું અને ડાયરેક્ટ ઇન અ સ્મોલ બાય સ્ટ્રીટ. ઠીક છે, બીજું જુઓ, આઈ ડિડન્ટ વેસ્ટ મચ ટાઈમ. હવે આઈને કાઢી નાખવાનો છે, આઈ લખવાનો નથી. ટાઈમ પછી ફૂલ સ્ટોપ બધા કાઢી નાખવાના તમારે. હા, વચ્ચેના છેલ્લો જે ફાઇનલ ફૂલ સ્ટોપ આવે ને આપણું સેન્ટેન્સ પેરેગ્રાફ કમ્પ્લીટ થાય, સેન્ટેન્સ નહીં, પેરેગ્રાફ કમ્પ્લીટ થાય ને એ ફૂલ સ્ટોપ આવશે, એના વચ્ચેના બધા જ ફૂલ સ્ટોપ કાઢી દેવાના. બરાબર, વચ્ચે શું મૂકીશું? આઈને કાઢીને એન્ડ. ટુક અ પોસ્ટ કાર્ડ ટુ રાઇટ. આઈ વ્રોટને કાઢી દઈશું. ટુ રાઇટ અ લેટર ટુ હિમ ઇટ સેડને કાઢી દઈશું, એની જગ્યાએ લખીશું સેઇંગ that I was interested in meeting him soon. ત્રીજા નંબરનું જુઓ, I was in interesting match. વચ્ચે બટ ફૂલ સ્ટોપ કાઢી નાખીશું. રાબિયા એન્ડ સાબિરા didn't watch
ઇટ. ઠીક છે, જે ચોકડી કરી છે ને એ તો કાઢી નાખવાનું છે. ઠીક છે, જુઓ હવે આગળ ચોથા નંબરનું, ઇટ વોઝ અ હોલિડે. હોલિડે પછી શો મૂકવાનું, ફૂલ સ્ટોપ કાઢી નાખવાનું. આઈ વોન્ટેડ ટુ ગો ફોર અ મૂવી, ફૂલ સ્ટોપ કાઢી નાખવાનું. એન્ડ માય ફ્રેન્ડ વોન્ટેડ ટુ ગો ફોર શોપિંગ. હુ, હીની જગ્યાએ હુ હેઝ કમ ફ્રોમ મુંબઈ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ઓલરેડી મેં ટીક કરેલી છે અંદર, તમે જોઈ શકો છો. ઓકે, એના પછી સેક્શન ઈ. સેક્શન ઈના બી આન્સર મેં આપેલા છે ઓલરેડી, અને તમે જોઈ શકો છો ઓલમોસ્ટ બધા જ મેં સેક્શન ઈના બધા જ પિક્ચર અને પાઈ ચાર્ટ અને ટેબલના ઇન્ફોર્મેશનના આન્સર સહિત તમને આપ્યું છે. ઠીક છે, મે બી બહુ લેટ આ વિડીયો બનાવી મેં, પણ બિલકુલ ટાઈમ નહોતો સેટ થતો, અને છતાં બી આ મેં બનાવી છે. જો તમને ગમી હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. એ સિવાય મેં આમાં કેટલાક એસે લીધા છે, બરાબર. તમે જોઈ શકો છો નોઇઝ પોલ્યુશનવાળો, યોગાવાળો. ઠીક છે, અને ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ એ લીધો છે. અને એ સિવાય મેં મારી સ્કૂલમાં મેં એક, સોરી આ થોડુંક મેં મારાથી એ થઈ ગયું છે, બરાબર. મેં મારી સ્કૂલમાં આ ઈમેલ જ કરાયા છે, અને તમારે ઓલરેડી આમાં છે ને એપ્લિકેશન પૂછાયેલા છે, તો મેં એને ક્વિટ કર્યા છે, અને એની જગ્યાએ આ ઈમેલ રેડી કરાવડાયો છે એમને. તો આ હું તમારી સાથે શેર કરું છું. થેન્ક યુ વેરી મચ.